સુરતના પાંડેસરા ખાતેના જ્વેલર્સની દુકાનના છતના પતરા કાપી દુકાનમાં ઘૂસી લાખો રૂપિયાની ચોરી કરી ભાગે છૂટેલા રીઢાઓ પાસેથી બસ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા મુદ્દામાલ કબજે કરાયો હતો। જોકે તક જોઈ બંને રીઢાઓ યુપીના કાનપુર પહેલા રણિયા પોલીસ સ્ટેશનની હદમાંથી ભાગી છૂટ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું। તો આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન પણ કર્યા છે। સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા કૃષ્ણા જ્વેલર્સમાં તારીખ 27 થી 28મી જૂન વચ્ચેના અજાણ્યા તસ્કરોએ છતના પતરા કાપી દુકાનમાં પ્રવેશ કરીને ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ 7,62,000 રૂપિયાની ચોરી કરી હતી। આ બનાવ અંગે પાંડેસરા પોલીસમાં ગુનો નોંધાયો હતો। इंचार्ज पुलिस कमिश्नर वामांग जामीर, अधिक पुलिस कमिश्नर महेंद्र बगड़े तथा नायब पुलिस कमिश्नर डॉक्टर निधि ठाकुर ने सूचना लेने मददनीश पुलिस कमिश्नर जेड.आर. देसाईना मार्गदर्शन हेठळ પાંડેસરા पीआई केडी जाडेजा, सेकंड पीआई एचडी प्रजापतिनी टीम पीएसआई केजे वसावा, पीएसआई डीजे बारूद સાથે તપાસમાં જોડાઈ હતી અને જ્વેલર્સની આજુબાજુના કેમેરા ચેક કરતા બે ઇસમો શંકાસ્પદ લાગતા તેઓની તપાસ કરતા તેઓ રિક્ષામાં બેસી પહેલા પારસી પંચાયત કમ્પાઉન્ડ અને ત્યાંથી બીજી રિક્ષામાં કામરેજ પહોંચી ત્યાંથી એસકેટી ટ્રાવેલ્સની બસમાં યુપીના કાનપુર રવાના થયા હતા। જે અંગેની માહિતી મળતા જ પોલીસે બસ કંડક્ટરનો નંબર મેળવી ફોટાઓ મોકલી આરોપીઓને નજીકના પોલીસ મથકે લઈ જવા જણાવ્યું હતું। જોકે કાનપુર પહેલા રણિયા પોલીસ મથક પાસે બંને ચોરોની શંકા જતા તેઓ બસની બારીમાંથી કૂદી ફરાર થયા હતા, પરંતુ ચોરીનો માલ ભરેલો થેલો છૂટી ગયો હતો, જેથી પોલીસે તમામ મુદ્દામાલ રાણિયા પોલીસને સોંપવાનું જણાવ્યું હતું। જેથી બસ ચાલક અને કંડક્ટર દ્વારા તમામ મુદ્દામાલ રાણિયા પોલીસ મથકે જમા કરાવતા સુરતના પાંડેસરા પોલીસે ફરિયાદી જ્વેલર્સને સાથે લઈ જઈ રાણિયા પોલીસ મથકેથી તમામ મુદ્દામાલ 5,83,000થી વધુના ચાંદીના દાગીના કબજે લઈ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગઈ તારીખ 28/6/2026ના રોજ તેરે નામ રોડ પર કૃષ્ણા જ્વેલર્સ નામની દુકાન હતી, જેમાં એક ગરફોડ થઈ હતી, જેમાં સોના ચાંદીના દાગીના તથા 20,000 રૂપિયા રોકડા ચોરી થયેલ હતા। જેની ખબર પોલીસ સ્ટેશન મળતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન કરેલ। ગુનો ડિટેક્ટ કરવા માટે સીસીટીવી કેમેરા, મોબાઈલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લગાડવામાં આવેલ, જેમાં 7 થી 8 ટીમો બનાવવામાં આવેલી, જેમાં સીસીટીવીની શરૂઆત કરતા આરોપીઓ તેરે નામથી રિંગ રોડ તરફ જાય છે, રિંગ રોડથી ટ્રાવેલ્સ તરફ પૂના તરફ જાય છે, પૂના ગામ તરફ, અને ત્યાંથી જે ટ્રાવેલ્સની બસ ઉપડે છે એ નંબર મળે છે અને એ નંબર આધારે ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને આરોપીઓના ફોટા વેરીફાઈ કરવામાં આવે છે। ત્યારબાદ બસ ઉત્તર પ્રદેશના કાનપુર વિસ્તારની જ્યુરિડિક્શનમાં જતી રહેલી હતી, જેથી ડ્રાઈવરનો સંપર્ક કરી અને નજીકના પોલીસ સ્ટેશન પહોંચવાનું જણાવતા ત્યાં રાણિયા પોલીસ સ્ટેશન હતું, જે ડ્રાઈવરને નજીક પડતું હતું, જેથી ડ્રાઈવર સાથે કોમ્યુનિકેશન થયા મુજબ તે રાણિયા પોલીસ સ્ટેશન પહોંચેલ અને જેવા પોલીસ સ્ટેશન પહોંચેલ તેવા જ આ ચોર મુદ્દામાલ મૂકી અને ત્યાંથી ભાગી છૂટેલા, જે હાથમાંથી રવાના થઈ ગયેલા છે, પરંતુ તે ચોરીનો મુદ્દામાલ 100% રિકવર થયેલ છે અને પાંડેસરા પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરી આજ રોજ તેને ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા, મોબાઈલ ફોન અને લોકેશનને પણ ડિટેક્શન માટે ખૂબ મદદ કરેલી છે। હાલ તો સુરતના પાંડેસરામાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। જોકે ચોરોને પકડવા માટે પોલીસે હજુ મહેનત કરવી પડશે તેમ લાગી રહ્યું છે।